જામનગર में 23 ऑक्टोबर ने भाई बीज थी परम पूज्य जिग्नेश दादानी श्रीमद भागवत कथानो शुभारंभ થઈ રહ્યો છે। કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવ્યો છે। ત્યારબાદ 7 થી 9 સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગરના જાણીતા જયહરી ડેવલપર્સના ઓનર જયંતિભાઈ ફલિયા, જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા પરિવારના યજમાન પદે શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે। શ્રીમદ ભાગવત કથા દરમિયાન મહાપ્રસાદનું અનેરું મહત્વ છે। ખાસ કરીને કથાનું શ્રવણ કરવા આવનાર ધર્મપ્રેમીને ભોજન પ્રસાદ કરાવવું તેના શાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। આ બધી બાબતનો અભ્યાસ કરી ફલિયા પરિવારે જામનગરના તમામ નગરજનોને કથાના શ્રવણની સાથે મહાપ્રસાદનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે, જેને કારણે દરરોજ 25,000 થી વધુ સંખ્યા મહાપ્રસાદનો લાભ લેશે તેવો ફલિયા પરિવારે અંદાજ રાખ્યો છે। આટલી મોટી સંખ્યાને ભોજન પ્રસાદ કરાવવા માટે ફલિયા પરિવારે ગુજરાતની ખ્યાતનામ ઈડર સ્થિત સદગુરુ કેટરર્સના રાજુભાઈ સોનીને જવાબદારી સોંપી છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ રાજુભાઈ સોનીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન રાજુભાઈ સોનીએ જણાવ્યું હતું કે અમો ઈડરથી જાણીતા છીએ। સદગુરુ કેટરર્સના નામથી અમો છેલ્લા 40 વર્ષથી મોટા ફલક ઉપર કેટરર્સની સર્વિસ આપીએ છીએ। અમો એક સાથે 10 લાખ જેવી મોટી સંખ્યા હોય તો પણ અમો રસોઈ બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ। અમોએ જામનગરમાં ઘણી સારી કેટરર્સ સર્વિસ આપેલી છે, જેમાં મોરારી બાપુની રામકથામાં અમોએ ભોજન પ્રસાદની જવાબદારી સંભાળી હતી। આ ઉપરાંત જામનગરના જાણીતા અને પૂર્વ કેબિનેટ મંત્રી હકુબા જાડેજાના યજમાન પદે રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં પણ અમોએ ભોજન પ્રસાદની રસોઈ તૈયાર કરી હતી। આ ઉપરાંત કબીર આશ્રમ અને આણંદા બાવા જેવી મોટી સંસ્થાઓમાં પ્રસંગોપાત મોટી સંખ્યા માટે રસોઈની જવાબદારી સફળતાપૂર્વક નિભાવીએ છીએ। જામનગરના નગરજનોને પરમ પૂજ્ય જિગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથામાં અમો ઉચ્ચ ગુણવત્તા સાથે સ્વાદિષ્ટ રસોઈ પીરસવાની વ્યવસ્થા અત્યારથી જ અમોએ કરી દીધી છે। આ માટે અમોએ એક મોટો કોઠાર રૂમ બનાવ્યો છે, જેમાં દરેક સામગ્રીની તૈયારી શરૂ કરી દીધી છે। જયેશભાઈ રૂપારેલિયા દ્વારા રાજુભાઈ સોનીને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। जीटीपीएल जामनगर न्यूज़ में
તમારું સ્વાગત છે. જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની જે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે એમાં લગભગ મહાપ્રસાદનું બહુ મોટું મહત્વ હોય છે અને ખાસ કરીને જે પ્રમાણે આયોજન થઈ રહ્યું છે એટલે મોટા ફલક ઉપર થઈ રહ્યું છે એટલે એના માટે એક કેટર્સની વાત આવે તો એ વિશ્વ ખાસ કરીને જે લોકો પ્રખ્યાત હોય જે આ બાબતમાં ટેકલ કરી શકે મોટી સંખ્યામાં એવા લોકોને આ બાબતનું વર્કઆઉટ આપવાનું હોય છે. તો એવા રાજુભાઈ સોની લગભગ ગુજરાત નહીં પણ સમગ્ર ઇન્ડિયામાં એ જાણીતા છે. લગભગ એક સાથે 10 લાખ લોકોને જો પરેશવાની વાત આવે, 10 લાખ લોકોને એક જ દિવસની અંદર જો રસોઈ બનાવવાની વાત આવે તો એ ઈડર ખાતે એનું મુકામ છે, એટલે કે ઈડરના મુખ્ય વતની છે. ઈડરથી એ લોકો પ્રખ્યાત છે અને ખાસ કરીને સદગુરુ કેટર્સના નામે એ પ્રખ્યાત છે. એટલે લગભગ મોટા જામનગર લેવલે હોય કે ગુજરાતમાં મોટા ફલક ઉપર જો આયોજન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોને જમાડવાની વાત આવતી હોય તો લગભગ લોકો રાજુભાઈ સોનીને યાદ કરતા હોય છે ઈડર ખાતેના. અને સદગુરુ કેટર્સના જે રાજુભાઈ સોની છે આપણી સાથે જોડાયેલ છે. રાજુભાઈ, તમે જે પ્રમાણે મોટા ફલક ઉપર આયોજન કરી રહ્યા છે તો એની વિશેષતા શું છે ને આ બધું ટીમ વર્ક છે? તમે કહો કે 10 લાખ લોકોનું એક સાથે જમાડી શકું તો એ કઈ ટાઈપની આ વાત બને છે? ખોડલધામ મંદિરની પ્રતિષ્ઠા વખતે બી આપણે જ કામ કરેલું. ત્યાં બી લગભગ 5 દિવસમાં લગભગ 25 થી 30 લાખ માણસની રસોઈ બનાવે. ટાઈપની તમારી પાસે ટીમ વર્ક શું છે અને કઈ ટાઈપની આ બધી વ્યવસ્થા બને છે કે જે તમે એમાં સક્સેસ થાવ છો? અમે રસોઈયા, વાસણ, મજૂર સાથે બધું કામ રાખતા હોઈએ છીએ. આપણી જોડે ટોટલી 4.5 લાખ ડીશો છે અને ટોટલી એક સાથે 10 લાખ માણસની રસોઈ બનાવી હોય તો એટલા વાસણો પીરસવાના વત્તા રસોઈ બનાવવાના આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. આ ગાયત્રી આશ્રમ, ગધેધડ, આ જ્યાં સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં મોટા પ્રોગ્રામ થાય ત્યાં રસોડાનું કામકાજ અમે જ કરેલ છે. ખાસ કરીને જામનગરમાં ભૂતકાળમાં ક્યાં ક્યાં આયોજન થયું છે? જામનગરમાં મોરારી બાપુની કથા થઈ હતી ત્યાં એરપોર્ટની સામે, વત્તા અહીંયા રમેશભાઈ ઓઝાની હકુબા મારફતે જે બેસાડવામાં આવી હતી તેમાં પણ આપણું જ રસોઈનું કામ હતું. અને કબીર આશ્રમ છે, પછી અણદાબાબા આશ્રમમાં છે, ત્યાં જે જામનગરમાં મોટા પ્રોગ્રામ થાય અવશ્ય અમે જ આવતા હોઈએ છીએ. ફલિયા પરિવારની જે ભાગવત સપ્તાહ છે જામનગર ખાતે અને ખાસ કરીને જિજ્ઞેશ દાદાની, તો એમાં કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? 23 તારીખે ભાગવત સપ્તાહ શરૂ થાય છે. એ લોકોની રોજની 25,000 માણસની ગણતરી છે રોજ જમાડવાને. એ રીતે 25,000 માણસની પર્યાપ્ત સ્ટાફ અને રસોઈ બનાવવાનો વત્તા પીરસવા માટે બી એમને સ્વયંસેવકો અહીંથી કરવાના છે. બાકીના થોડા વેઇટરો બી એ લોકોએ કીધેલું તો એ રીતે અમે બોલાવેલા છે. કારણ કે 25,000નો તમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે પણ વાત એટલી છે કે કાલ સવારે 50,000 થઈ ગયા એ જ સમયે, તો કેવી રીતે સેટ થાય? ના, એ 50 તો અમારી પ્રાથમિક તૈયારી જ હોય. એ રીતે તો એ રીતે અમે થઈ જાય બધું એક સમય થઈ જાય. આ ખોડલધામમાં 3 લાખનું બનાવ્યું હોય ને 5 લાખનું કરવાનું થાય તો બી થઈ જતું હતું. ચાલો, સંજોગો ઓછી સંખ્યા થાય તો એ ઓછી સંખ્યા થાય પણ અમે થોડું એ જે સંખ્યા કે રાત્રિ પાર્ટી એનાથી અમે થોડું ઓછું બનાવતા હોઈએ છીએ એટલા માટે કે બગાડ ના થાય, લોકોના મોઢે ના જાય ને ફેંકવું પડે. એટલે અમે એ રીતે આયોજન જ કરતા હોઈએ છીએ. ચાલુમાં પછી પબ્લિક જોઈને અમે એ રીતે સેટિંગ કરી દેતા. કેટલા વર્ષથી તમે આ બાબતનું ખાસ કરીને કેટર્સનું કામ કરો છો? 84ની સાલથી, 1984થી. તમારા પરિવારના લોકો કરતા કે તમે જ કરો છો? ના, ફાધર કરતા. આટલા વર્ષ દરમિયાન 84 એટલે 16 ને 40 વર્ષનો પીરિયડ છે, 4 દાયકા થઈ ગયા. તો એમાં હું નવું શીખવાનું શું મળે? તમે હવે તો નવી પેઢી આવી ગઈ. ના, બરાબર છે. એટલે બધું હવે જો બધી ફેસિલિટી લોકો માગતા હોય, પહેલાં તો એવું હતું રસોઈ બનાવીને આપી દઈએ, અત્યારે પીરસવાથી માંડીને ડીશોનું આ તે બધી કાઉન્ટરો ગોઠવવાના તે બધી ફેસિલિટી બધી ધર્મનું હોય પણ એ બધી ફેસિલિટી પૂરી પાડતા હોઈએ. ધારો કે આજે એક ધારો સ્વાદ આપવો એ કઈ રીતે શક્ય બને છે? ના, એ તો મસાલાનું પ્રમાણ હોય ને એક પ્રમાણે એક જ. અમારે 10 તપેલા દાળ ના થાય પણ બધામાં ટેસ્ટ એક જ હોય. એમ એ કોણ કરે? તમે તૈયાર કરો છો? રસોઈયા એ મેન ટ્રેનિંગ આપેલી હોય? હા, ટ્રેનિંગ આપેલી હોય. આપણી સૂચના પ્રમાણે થાય બધું. એમ સવાર ધારો કે નાસ્તા પાણીની વાત આવે, વિશેષમાં કઈ વર્કઆઉટ કરવાને આવે તો એમાં પહોંચી વળો? હા, એમાં બી પહોંચી વળે. આ રીતે તમે જોયું કે આ જે સિનિયર જે કહેવાય છેલ્લા લગભગ 4 દાયકાથી કેટર્સનું કામ કરે છે અને લાખો લોકોને જમાડે છે. એટલે એ પણ એનો ભારે ઉત્સાહ છે અને ખાસ કરીને ફલિયા પરિવારને આમંત્રિત કર્યા છે. એટલે રસોડું તમે જોવો તો કાલવારે એટલા એવા લેવલના વ્યક્તિને અહીં બોલાવ્યા છે. કાલવારે 25,000નો માણસનો ઓલરેડી રોજનો ટાર્ગેટ છે જ, પણ એમાં ધારો કે સંખ્યાની વધઘટ થાય તો એમાં પણ રાજુભાઈ પહોંચી શકશે એવું આપણને પ્રોમિસ આપે છે.